શું તમને ખબર છે વધારે પાકા કેળા કેટલા ફાયદાકારક છે? તે પચવામાં પણ હળવા હોય છે અને કેન્સર જેવી મોટી બીમારીઓથી પણ લડે છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં મેં 4 નંગ જેટલા એકદમ પાકા કેળા લઈ લીધા છે, જેને આપણે મિક્સર જારમાં નાના પીસ કરીને તેની ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું. તો આપણી પેસ્ટ રેડી છે. આપણે આ પેસ્ટ બનાવવામાં પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો. હવે આપણે આ બનાના બરફીને હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં ઘઉંનો લોટ લઈ લઈશું. 1 કપ જેટલો ઘઉંનો લોટ છે. સાથે જ આપણી બરફીને એકદમ કણીદાર બનાવવા માટે તેમાં 1/4 કપ જેટલો રવો લઈ લઈશું અને 1.5 કપ જેટલી ખાંડ લઈ લઈશું. તો ચાલો આપણે બરફી બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે એક વાસણ લઈ લીધું છે. તેમાં આપણે મોટી 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. તમે આ મીઠાઈમાં તેલનો યુઝ પણ કરી શકો છો, પણ મીઠાઈ વધારે ઘીમાં જ સારી લાગે છે. હવે આપણું ઘી થોડું ગરમ થાય એટલે તેમાં થોડા ડ્રાયફ્રૂટ તળી લઈશું, જે બિલકુલ ઓપ્શનલ છે. ડ્રાયફ્રૂટ તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું. હવે આ જ ઘીમાં આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું અને મીડિયમ તાપે શેકી લઈશું. આપણે લોટને મીડિયમ તાપે જ શેકવાનો છે, જેથી બળી ના જાય, અને થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ મીઠાઈને ઘઉંના લોટની જગ્યાએ ચણાના લોટથી પણ બનાવી શકો છો, પણ આપણે આ બનાના બરફીને એકદમ હેલ્ધી બનાવવાની છે, એટલે મેં ઘઉંનો લોટ લીધો છે. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાં રવો એડ કરી દઈશું અને એને પણ થોડી વાર શેકી લઈશું. તો આપણો આ લોટ શેકાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ ચાસણીની તૈયારી કરી લઈએ. તો આપણે એક વાસણ લઈ લીધું છે, તેમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને સાથે જ 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. હવે આપણે આ ચાસણીને મીડિયમ તાપે ઉકળવા દઈશું. તો આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે. હવે આપણે તેમાં બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીને થોડી વાર શેકી લઈશું. તો આ રીતે આપણે ચમચાની મદદથી આ રીતે શેકતા જશું અને પ્રેસ કરતા જશું. કેળાની પેસ્ટ એડ કર્યા બાદ આપણે 4 થી 5 મિનિટ માટે આપણે મીડિયમ તાપે શેકી લઈશું, જેથી કેળાની સ્મેલ બિલકુલ નહીં આવે. સાથે જ આપણે આપણી ચાસણી પણ ચેક કરી લઈશું. ચાસણી રેડી થવા આવી છે, તો આપણે તેમાં આ મીઠાઈને કલરફુલ બનાવવા માટે થોડો ફૂડ કલર એડ કરી દઈશું. આપણે આ ચાસણીને તાર નથી લાવવાનો, થોડું ચીકાશ પડતું થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો આપણો લોટ પણ શેકાઈને રેડી થઈ ગયો છે. જો આ સમયે તમને ઘી થોડું ઓછું લાગે તો ઉપરથી એડ કરી દેવું. હવે આપણી ચાસણી રેડી થાય ત્યાં સુધીમાં આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. આપણે તેને ચેક કરી લઈશું. આપણે આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને આ રીતે ચેક કરીશું. આપણી ચાસણી એકદમ રેડી છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે પહેલાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીને તેમાં આપણી ચાસણી એડ કરી દઈશું. આપણે ચાસણીને મિક્સ કરતા જશું અને સાથે હલાવતા જશું. આપણે સારી રીતે મિક્સ કરી લઈશું.
હવે આપણે આમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, જેનાથી આપણી મીઠાઈમાં એકદમ શાઇનિંગ આવશે અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરીને આ રીતે ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. સાથે સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, મેં આ મીઠાઈને ડ્રાયફ્રૂટ લગાવીને આ રીતે રેડી કરી લીધી છે. તમે તમારા કોઈ પણ મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. હવે આપણે આ મીઠાઈને અડધો કલાક માટે રૂમ ટેમ્પરેચર પર રેસ્ટ આપીશું. તો આપણો અડધો કલાક થઈ ગઈ છે. હવે આપણે કટ કરી લઈશું. તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તો આપણે મીઠાઈને કટ કરી લીધી છે અને સર્વિંગ ડીશમાં લઈ લીધી છે. તો તૈયાર છે આપણી હેલ્ધી એવી બનાના બરફી.